નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આપણી મુલાકાતોની પરંપરામાં આપણે આજે આગળ વધીએ છીએ. આજે આપણી સાથે વિમાન તરીકે જોડાયા છે સુરત અને ગુજરાતના જાણીતા ડૉક્ટર સંકેતભાઈ દેવાનજી. સંકેતભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ વિક્રમભાઈ. સંકેતભાઈ, તમારી પ્રોફેશનલ જે કારકિર્દી બનાવી તમે, અને એક પહેલાંનો લાઈક વિશે થોડું મારે જાણવું છે કે તમારું બાળપણ ક્યાં વીત્યું? મારું બાળપણ અતુલમાં આવ્યું જે વલસાડ ડિસ્ટ્રિક્ટમાં એક ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ છે, તો ત્યાં અતુલમાં મેં સ્કૂલિંગ કર્યું હતું, કલ્યાણી સ્કૂલમાં. બાળપણની તમારી યાદો એટલે તમને કોઈ ખાસ શોખ હતા એ રમત-ગમત કે બીજી ઇતર પ્રવૃત્તિઓના? હા, એટલે જે એ જમાનામાં જે છોકરાઓ જે રીતે મોટા થતા એ રીતે રમતા રમતા જ મોટા થયેલા હતા. અમારી ટાઉનશીપમાં વાતાવરણ સારું હતું, એટલે ઓલમોસ્ટ દરેક સ્પોર્ટ પર હાથ અજમાવેલો હતો. અને સાથે પહેલેથી ભણવાનું પણ મોટિવેશન હતું જ, એટલે અભ્યાસ પર પણ ધ્યાન આપતો હતો. તમારા ફેમિલીમાં કોઈ આ કલા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલું હતું? હા, મારો મોટો ભાઈ છે એ વલસાડમાં પેથોલોજીસ્ટ છે, ડૉક્ટર અનિશ દિવાનજી. એટલે તમારે પહેલેથી ડૉક્ટર બનવાની મેં ઈચ્છા હતી કે કોઈક એક્સિડેન્ટલ ડૉક્ટર એવું? હા, ના, એટલે ઘણા નાનો હતો ત્યારથી આ પ્રોફેશન પ્રત્યે આકર્ષણ હતું, એટલે એક્સિડન્ટ તો નથી, પહેલેથી ડૉક્ટર બનવા માટેની ઈચ્છા હતી જ. અચ્છા, આપણે પહેલાંના જમાનામાં 50 વર્ષ પહેલાંની વાત કરીએ તો કદાચ એક વખતે ઓર્થોપેડિક સર્જન એટલે કહેવાતું હાડકું એક્સિડન્ટ થઈને હાડકું જોડવા માટે કરતો હતો, જે તારે હવે તો ઘણી બધી નવી ટેકનોલોજી શોધે. તો તમે ઓર્થોપેડિક લાઈન સ્પેશિયાલિટી લેવાનું શું કારણ? એટલે હું જ્યારે MBBSમાં હતો ને ત્યારે મને એવું લાગ્યું કે સર્જરી મને વધારે એટ્રેક્ટ કરે છે. એટલે આમ બ્રોડલી આપણે બે લાઈન હોય, ક્યાં તો મેડિસિન હોય કે જેને દવા લખવાની હોય, અને બીજું સર્જરી હોય કે જેને ઓપરેશન કરવાના હોય. તો આમ મને મારા અભ્યાસ દરમિયાન એવું લાગતું હતું કે સર્જરી મારા માટે વધારે ગમતી વસ્તુ છે, કારણ કે આમ એમાં થોડું ચેલેન્જીસ હોય, થોડું એક્સાઇટમેન્ટ હોય. અને પછી જ્યારે હું ભણતો હતો ત્યારે ઓર્થોપેડિકની ટર્મ થઈ, તો એમાં થોડું વધારે આમ એટ્રેક્શન લાગ્યું, કારણ કે થોડી એમ મસ્ક્યુલાઇન બ્રાન્ચ ગણાય ઓર્થોપેડિક, કારણ કે થોડું આમ સાદી ભાષામાં કહું તો મહેનત વધારે માગી લેવું, પણ થોડું વધારે મેનલી લાગે, એટલે એ રીતે એમાં એટ્રેક્ટ થયો. અને બીજું એ સમયે એવું હતું વિક્રમભાઈ કે જ્યારે સર્જરીની બધી અલગ અલગ સબ સ્પેશિયાલિટી ડેવલપ થઈ ગઈ હતી, કે ભાઈ યુરો સર્જરી કરો કે કેન્સર કરો કે કાર્ડિયાક કરો કે. જ્યારે ઓર્થોપેડિક સર્જરીમાં એવું હતું કે તમારે સુપર સ્પેશિયાલિટી એ સમયે બહુ જરૂરી નહીં હતી, એટલે એ પણ એક વ્યૂ હતો કે ભાઈ ઓર્થોપેડિક સર્જન થઈએ એટલે તરત કામ ચાલુ થઈ જાય. તમારું એજ્યુકેશન સુરતમાં કે બીજા કોઈ સિટીમાં? ના, હું બરોડા મેડિકલ કોલેજમાંથી MBBS અને MS ઓર્થો થયો હતો. અને તમે પછી પ્રેક્ટિસ કયા વર્ષમાં શરૂ થઈ? એટલે હું 2003માં ઓર્થોપેડિક સર્જન બન્યો. પછી મેં પહેલાં જસલોક હોસ્પિટલ મુંબઈમાં ક્લિનિકલ આસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું. પછી મને એવું લાગ્યું ત્યાં આગળ જસલોકમાં અલગ અલગ સબ સ્પેશિયાલિટીનું એટ્રેક્શન જોવા મળ્યું, કે સ્પાઇન સર્જરી, આર્થ્રોસ્કોપી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ. એટલે એ બધામાંથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ થોડું વધારે ગમ્યું, એટલે એમાં વધારે ટ્રેનિંગ લેવાનું નક્કી કર્યું. એટલે પછી હું 1 વર્ષ સાઉથ કોરિયા હિપ સર્જરી ફેલોશિપ માટે ગયો, અને પછી પણ એવું લાગ્યું કે ના, હજી પણ નવા ડેવલપમેન્ટ આવી રહ્યા છે. એટલે પછી હું 1.5 વર્ષ કેનેડા ગયો, કે જ્યાં મેં ની અને હિપ રિપ્લેસમેન્ટની વધારે એડવાન્સ ટ્રેનિંગ લીધી. તો હું સુરત 2010માં આવ્યો, અને મેં 2010માં સુરતમાં પ્રેક્ટિસ શરૂ કરી. સુરત પસંદ કરવાનું કોઈ ખાસ કારણ? આમ તો અમારું નેટિવ પ્લેસ સુરત, અને વલસાડની નજીક, એટલે થોડા મિત્રો પણ અહીંયા આગળ હતા, અને હોમ ટાઉન નજીક હોય તો એ રીતે થોડું સારું રહે. અને હું જ્યારે 2010માં આવ્યો ને વિક્રમભાઈ, ત્યારે સુરતમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરનારા ડૉક્ટરોની સંખ્યા ઓછી હતી, એટલે ત્યારે લોકો બહાર જઈને ઓપરેશન કરાવતા હતા. એટલે એ સમયે એવું લાગ્યું કે આ સ્થળ વધારે ઉચિત છે. છેલ્લા 15 વર્ષથી તમે સુરતમાં સર્જરી કરો છો, બરાબર? તો તમે જ્યારે શરૂ કર્યું અને ત્યારે આજની એમાં તમને કોઈક ફેરફાર, એટલે કે આપણે દર્દીઓની વાત નથી કરતો પણ દર્દની વાત કરું છું, કે કયા પ્રકારના પહેલાં જે પ્રોબ્લેમ્સ આવતા હતા ને હવે કયા ડિફરન્સ થાય, કે એમાં કોઈ વધારો થયો છે? એટલે
પહેલાંની ને અત્યારની પ્રેક્ટિસની હું તમને વાત કરું ને વિક્રમભાઈ, તો ડેફિનેટલી જે દર્દનું પ્રમાણ છે એ તો વધ્યું છે. અને એમાં ત્યારે એવું હતું કે લોકો ના છૂટકે ઓપરેશન કરાવતા હતા અને હવે ચોઇસથી ઓપરેશન કરાવે છે. એટલે હું નવી પ્રેક્ટિસમાં આવ્યો ત્યારે મારે પેશન્ટોને સમજાવવા પડતા હતા કે ભાઈ તમને આ તકલીફ છે, તમે ઓપરેશન કરાવશો તો તમે સારી રીતે ચાલી શકશો. અને અત્યારની વાત કરું તો અત્યારે પેશન્ટ મારી ઓફિસમાં પહેલાંથી નક્કી કરીને આવે છે કે અમારે ઓપરેશન કરાવવાનું જ છે. બીજું હું એ ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે અત્યારે વધારે ને વધારે યંગ લોકોમાં આ તકલીફ આવી રહી છે. અને બીજું એ છે કે જે ઉંમરલાયક વ્યક્તિઓ છે એ પણ પહેલાં એવું હતું કે ચલો ઉંમર થઈને ઘૂંટણ ઘસાય એટલે આપણે ખાટો પડીને બેસી રહેવાનું, પરંતુ હવે માઇન્ડસેટ ચેન્જ થયું છે. એટલે 70-75 વર્ષની વ્યક્તિ પણ ઇન્ડિપેન્ડન્ટલી હરવા ફરવા માગે છે, પોતાની લાઈફ એન્જોય કરવા માગે છે. એટલે કોઈને બેસી રહેવું નથી, એટલા માટે એ લોકો સારવાર માટે સામેથી આગળ આવી ગયા છે. એટલે અવેરનેસ વધી છે એના કારણે પહેલાં આપણે માનતા કે 60 વર્ષ એટલે તો બહુ સારું જીવે એમ. હવે હમણાં તમે કહો કે અમિતાભ બચ્ચન 82 વર્ષે કામ કરે છે, મોટેભાગના પોલિટિશિયન 75થી 80 વર્ષની અંદરના છે. તો હવે એ જ રિલેશન આપણે જો રિલેટ કરતા હતા કે ભાઈ આ વૃદ્ધ થઈ ગયો, એ એવું નથી. તો આ તમારી જે પ્રોફેશન છે જેમાં ની સર્જરી, હિપ સર્જરીના બધા ટિશ્યુ ઇન્જરીઓ એના કરવા, તો એમાં પણ આ તફાવત તમને જોવા મળે ને લોકોની એટીટ્યૂડમાં? ચોક્કસ. એટલે વિક્રમભાઈ, મેં તમને કીધું ને કે આપણે જ્યારે ભારત દેશ આઝાદ થયો ને ત્યારે એવરેજ આયુષ્ય 50-55 વર્ષનું, જે હવે વધીને 70-75 વર્ષની આસપાસનું થઈ ગયું છે. એટલે એ એક કારણ છે કે લોન્જિવિટી ઓવરઓલ વધી રહી છે. બીજી રીતે જઈએ તો ક્વોલિટી ઓફ લાઈફ પણ ઇમ્પ્રૂવ થઈ રહી છે. ત્રીજી વસ્તુ એ છે કે એફોર્ડેબિલિટી લોકોની વધી રહી છે. વધારે ને વધારે પ્રમાણમાં લોકો ઇન્સ્યોરન્સ લે છે. એટલે એ રીતે પણ સર્જરીનું એક્સેપ્ટન્સ વધ્યું. અને સૌથી અગત્યની વાત એ છે કે આ ક્ષેત્રમાં હવે ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું. એટલે હું 2003માં જ્યારે ઓર્થોપેડિક સર્જન થયો ત્યારે મેં 3 વર્ષની અંદર ખાલી ની રિપ્લેસમેન્ટનું એક ઓપરેશન જોયું હતું મારી ટ્રેનિંગમાં. અને અત્યારના જે ઓર્થોપેડિક સર્જન્સ જે લોકો ટ્રેનિંગ કરતા હશે એ લોકો કદાચ દર અઠવાડિયે 1-2 ઓપરેશનો જોતા હશે. એટલે ઓપરેશનનું પ્રમાણ વધ્યું, એની સાથે સર્જનનો અનુભવ વધ્યો, એની સાથે ઇમ્પ્લાન્ટની ડિઝાઇનમાં પણ ઘણા બધા સુધારા આવ્યા. એટલે ઓવરઓલ સર્જરીનું રિઝલ્ટ ઘણું સુધર્યું. એટલે શું કે તમે લોકોની આજુબાજુના નેબરહુડમાં જ ની રિપ્લેસમેન્ટના પેશન્ટો કરતા જોવા મળે. એટલે લોકોના મનમાં જે ડર હતો કે આ ઓપરેશન સફળ થશે કે નહીં, બરાબર પછીથી ચલાશે કે કેમ, તો એ લોકોની સામે લાઈવ એક્ઝામ્પલ્સ ફરતા હોય છે કે ના ભાઈ ફલાણી વ્યક્તિએ ઓપરેશન કરાવ્યું ને સારું થયું. એટલે એ રીતે એ લોકોને વધારે મોટિવેશન મળે. આટલા વર્ષોમાં ધીમે ધીમે જેમ વર્ષો આગળ વધી રહ્યા છે એ રીતે ટેકનોલોજીમાં પણ પરિવર્તન આવતું જાય છે. તો વિદેશમાં જે ટેકનોલોજીનો આવિષ્કાર થયો હોય એ આપણા દેશમાં આવતા થોડો સમય લાગે છે કે તરત જ આપણે એનો તલુપરો કરી શકીએ? હા, એટલે આમાં શું છે કે દરેક ટેકનોલોજીની કિંમત હોય છે. એટલે વિદેશમાંથી આપણા દેશમાં આવવામાં થોડો ટાઈમ લાગે. અને બીજું શું છે કે પહેલાં જેમ કે હું તમને કહું કે હું જ્યારે 2008માં કેનેડામાં હતો ત્યારે અમે કમ્પ્યુટર નેવિગેશન અસિસ્ટેડ ની રિપ્લેસમેન્ટ કરતા હતા. અને હું જ્યારે ઇન્ડિયા આવ્યો ત્યારે એ વસ્તુને અવેલેબલ કરાવતા મને 4 વર્ષ લાગ્યા. એટલે મેં 2014માં પહેલીવાર કમ્પ્યુટર અસિસ્ટેડ ની સર્જરી ચાલુ કરી. પણ હવે જ્યાંથી રોબોટિક ઇન્ટ્રોડ્યુસ થયું છે તો કદાચ ઇન્ડિયામાં જે ઝડપે રોબોટિક ની રિપ્લેસમેન્ટનો વ્યાપ વધી રહ્યો છે એ આમ એવું કહી શકાય કે ફોરેનની સાથે એ આપણે લગોલગ ચાલી રહેલા છે. જી. રોબોટિક સર્જરી એટલે શું? એટલે એક્ઝેક્ટલી રોબોટિક એટલે જનરલી આપણે રોબોટ માટે એ શબ્દ વપરાય છે કે એ બધું માણસોથી જે કામ કરે. આમાં જે રોબોટિક સર્જરી જે આવી છે એનું એક્ઝેક્ટ વિશ્લેષણ શું છે? જે રોબોટ જે છે તે સર્જનના વતી કામ કરે એવું તો એક્ઝેક્ટલી ન કહી શકાય, પણ સર્જનની સાથે અથવા તો એને મદદરૂપ થઈને કામ કરે એવું કહી શકાય. એટલે વિક્રમભાઈ, હું થોડું ડિટેલમાં તમને સમજાવું ને તો આ ની રિપ્લેસમેન્ટ સર્જરીનો જે સફળતાનો મુખ્ય આધાર છે તે એ વસ્તુ પર છે કે કુદરતે જે પ્રકારનો સાંધો વ્યક્તિને આપ્યો છે એને અનુરૂપ તમે એને નવો સાંધો મૂકી આપો તો એને એટલું એ વધારે સફળ ગણાય.
એટલે દર્દીને પોતે કૃત્રિમ વસ્તુ શરીરમાં મૂકી છે એવો અહેસાસ ન થાય એ એની સફળતા. તો આ અત્યાર સુધી જે ની રિપ્લેસમેન્ટ સર્જરી થતી હતી તો એના માટેના મેન્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હતા કે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સના આધારે સર્જન પોતાના અનુભવ અને જજમેન્ટથી ઇન્સ્ટ્રુમેન્ટ્સની મદદથી એ ની રિપ્લેસમેન્ટ પાર પાડતા. તો ઘૂંટણના સાંધામાં આપણને એવું છે કે ની રિપ્લેસમેન્ટ એટલે ફક્ત આપણે પાર્ટ બદલી કાઢ્યો, પણ એવું નથી. એને સાથે તમારે પગનું અલાઇનમેન્ટ સેટ કરવાનું છે, એની આજુબાજુ જે લિગામેન્ટ્સ છે એ લિગામેન્ટને બેલેન્સ કરવાના છે, એના મસલની મૂવમેન્ટ રિસ્ટોર કરવાની છે. એટલે એ એક આમ ખાસી એવી જટિલ વસ્તુ છે. એટલે દરેક વખતે 100% પરિણામ મળે એવું નહીં થતું હતું. એટલે દરેક વખતે એવું લાગતું હતું કે હજી કંઈક સુધારવો જોઈએ. તો ધીરે ધીરે પહેલાં કમ્પ્યુટર નેવિગેશન આવ્યું કે જેમાં જેવી રીતે આપણે ગાડીમાં નેવિગેશન યુઝ કરીએ અને આપણને તારી જગ્યાએ પહોંચવામાં ગાઈડ કરે, તેવી રીતે આ સર્જિકલ નેવિગેશન હોય કે જેમાં આપણને રિયલ ટાઈમ ફીડબેક મળે અને એકોર્ડિંગલી આપણે સર્જરી મોડિફાઈ કરી શકીએ અને ઇવેન્ચ્યુઅલી આપણને ધાર્યું પરિણામ મળે. તો આ એક સ્ટેપ આગળ વધ્યા અને ત્યાર પછી રોબોટિક આવ્યું કે જેમાં પહેલાં પેશન્ટમાં સીટી સ્કેન થાય અને એ સીટી સ્કેનના આધારે પેશન્ટના ની જોઈન્ટનું 3D મોડેલ તૈયાર કરીએ. એટલે એ મોડેલ પર આપણે એક વર્ચ્યુઅલી સર્જરી પ્લાન કરીએ, વર્ચ્યુઅલ સર્જરી પરફોર્મ કરીએ કે ઇમ્પ્લાન્ટની સાઇઝ કઈ આવશે, બોનનું કટિંગ કેવું થશે. એટલે એ આખું વર્ચ્યુઅલ પ્લાનિંગ આપણે પહેલાં કરી દઈએ કે જેથી જે પણ ભૂલચૂક થવાની છે એ પ્લાનિંગ સ્ટેજ પર થઈ જાય અને પછી જે આપણને ફાઇન પ્રોડક્ટ મળે તે આપણે મશીનમાં પેનડ્રાઈવ દ્વારા ઇન્સર્ટ કરી અને એકોર્ડિંગલી પછી એ રોબોટિક મશીન એ રીતની સર્જરી પરફોર્મ કરે. એટલે આપણે જે સામાન્ય રોબોટની જે આપણા મનમાં ઇમ્પ્રેશન છે કે ભાઈ આમ ચાલતું આવે ને ઓપરેશન કરીને જતો રહે, એવું આમાં નથી. એકચ્યુઅલી જે કાપકૂપ કરવાનો ભાગ છે તે સર્જને કરવાનો છે. બરાબર. આપણે રોબોટનું મુખ્ય કામ તે છે તે સર્જનના પ્લાન પ્રમાણેનું બોન કટિંગ કરવાનું શું, કારણ કે જે બોન કટિંગ થશે તેની ઉપર ઇમ્પ્લાન્ટ ફિટ થશે. એટલે આ રીતે રોબોટિક સર્જરી ની રિપ્લેસમેન્ટમાં કામ કરે છે. અચ્છા, રોબોટિક સર્જરી ફક્ત ની રિપ્લેસ માટે છે કે હિપ જોઇન્ટ્સ કે આપણે જે કીબોર્ડ રિપ્લેસમેન્ટ કહીએ છીએ એ બીજે હેડમાં પણ ઉપયોગ થાય છે? હિપ રિપ્લેસમેન્ટ માટે પણ રોબોટિક સર્જરી ઉપયોગમાં આવે છે વિક્રમભાઈ. અચ્છા, બીજું કે કેવા પ્રકારના દર્દીઓ વધારે થયા છે કે સૌથી વધારે દર્દીઓ ની રિપ્લેસમેન્ટમાં આવે છે કે ઇજાન્થિયાટિસમાં સમસ્યાઓ બીજી પણ હશે, બસ હાડકાને લગતી, તો કઈ સમસ્યા સૌથી વધારે જોવા મળી છે? એટલે આમ જોઈએ ને તો ઓવરઓલ હાડકાની બધી જ સમસ્યાઓ વધી રહી છે. અને જેમ કે હું ઘૂંટણનો ડૉક્ટર છું તો હું ની રિપ્લેસમેન્ટના પેશન્ટો વધારે જોઈ રહ્યો છું. એવી રીતે કોઈ સ્પાઇનના સર્જન છે તો બેક પેઇનની સમસ્યા, નેક પેઇનની સમસ્યા, ગાદી ખસી જવાની સમસ્યા. એ જ રીતે ખભાના ડૉક્ટરો પાસે ફ્રોઝન શોલ્ડર કે અંદરના સ્નાયુ ફાટી જવાનો ઈજા, અને જે લોકો સ્પોર્ટ્સ ઇન્જરી કરે છે તે લોકો માટે લિગામેન્ટના પ્રોબ્લેમ્સ. એટલે આ બધું જ વધી રહ્યું છે કારણ કે જેમ વસ્તી વધી રહી છે અને તેમ આ બધા પ્રોબ્લેમ્સ પણ વધે છે. મને એક આ સવાલ પૂછ્યો તમને, કારણ કે ઘણી વખત મને વિચાર આવે કે આપણે હું પાછળની જે 25 વર્ષ પહેલાં પૂરી પણ વાત કરીએ મેડિકલ પ્રોફેશનની, તો ફોર એક્ઝામ્પલ આપણે 40-45ની વાત કરીએ તો બાળકના નિષ્ણાત ડૉક્ટર એટલે પછી બધું સર્જી સમસ્યા હટાવીએ. પણ હવે એમાં પણ બધા પેટા વિભાગો ઉઘાડા પડ્યા હતા કે સુપર સ્પેશિયાલિટી, તો કારણ કે બાળકની કિડનીના સમસ્યા હોય તેના માટે બી ડૉક્ટરો અલગ છે, રાઈટ? બાળકના આંખની સમસ્યા માટેને ડૉક્ટર અલગ છે. તો આનાથી સમાજને ફાયદો થાય છે કે આ અનનેસેસરી છે? દરેક મેડિકલ ક્ષેત્ર બાળકોની દરેક ક્ષેત્રની વાત કરીએ. ના વિક્રમભાઈ, આનાથી સમાજને ચોક્કસ ફાયદો થાય છે અને એ રીતે થાય છે કે પહેલાંના જમાનામાં જે સમસ્યાઓની સંખ્યા હતી કે જે મેડિકલી ટ્રીટેબલ કે ક્યોરેબલ હતી, તેવી સમસ્યાઓ હવે અનેક ગણી વધી ગઈ છે. બરાબર. જેમ કે 1990ના દાયકામાં આપણે ગણીએ તો ની રિપ્લેસમેન્ટ હાર્ડલી કોઈ કરતું જ નહીં હતું અથવા તો થતા જ નહીં હતા. બરાબર. અને આજે હજારોની સંખ્યામાં આ ઓપરેશનો થઈ રહ્યા છે. એ કેમ થઈ રહ્યા છે? તો એનું એટલે બંને બાજુ છે સાહેબ, કે સમસ્યા વધી રહી છે એટલે એને એડ્રેસ કરવા માટે એ પર્ટિક્યુલર સ્પેશિયાલિટીમાં ડૉક્ટરોની સંખ્યા વધી રહી છે. અને બીજી રીતે જોઈએ તો ડૉક્ટરોની સંખ્યા વધી રહી છે એટલે એ સમસ્યાઓ વધારે સારી રીતે ટેકલ થઈ ગઈ છે. બરાબર. એટલે આમાં શું છે કે કોઈ પણ સબ્જેક્ટ મેડિકલ સાયન્સનું એવું છે કે
જેટલો અનુભવ વધારે એટલી સારવાર વધારે સચોટ અને દર્દીને એટલો ફાયદો થાય. અને ખાસ કરીને સર્જરી ઇઝ અ પ્રેક્ટિસ કે ઇટ્સ એન આર્ટ, બરાબર. તમે જેટલી વધારે એનો મુહાવરો કરો એટલો તમારું પરિણામ સુધરે. એટલે કોઈ વ્યક્તિ કોઈ પર્ટિક્યુલર ઓપરેશન વર્ષમાં 5 વાર કરતું હોય ને કોઈ વ્યક્તિ એ જ ઓપરેશન દિવસમાં 5 વાર કરે, તો દેખીતી રીતે જેની સંખ્યા વધારે છે તેનો અનુભવ વધારે હોવાનો છે. એટલે સુપર સ્પેશિયાલિટી જે ડેવલપ થઈ રહી છે એનાથી એ ફાયદો થયો છે કે જે પર્ટિક્યુલર ટ્રીટમેન્ટના રિઝલ્ટ છે તે ઘણા સુધરી રહ્યા છે. બીજું એ છે કે દરેક સુપર સ્પેશિયાલિટીની અંદર સંશોધનો વધારે થઈ શકે, કારણ કે એ પર્ટિક્યુલર વ્યક્તિનું બધું જ ધ્યાન એ સ્પેશિયાલિટી પર કરે. હવે બધા બધું જ કરે તો કશી વસ્તુને પ્રોપર ન્યાય ન આપી શકે. એના કરતાં એક વ્યક્તિ એક વસ્તુ પર વધારે ફોકસ કરે તો એમાં ફાયદો છે. અચ્છા, નીવી સામાન્ય હું તમારે જે આ બુકલેટ પર પ્રકાશિત કરી એવું જોતો હતો, અને દર્શક મિત્રો, આ ડૉક્ટર સંકેતભાઈ દિવાન પોતે એમની આ પુસ્તિકા બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને એમના દર્દીઓને ફ્રી આપો છો તમે. તો આ જાણવા જેવું પણ અંદર ઘણું બધું છે. એમાંથી કેટલાક સવાલો પણ એમને પૂછીશ. પણ એક મેં જે ઉપર છેલ્લી જોયું તો તમે જે આર્થરાઇટિસ વિશે આમાં લખ્યું છે, તો આર્થરાઇટિસ બહુ જ કોમન થઈ ગયું છે, જે આર્થરાઇટિસની પ્રોબ્લેમ. આર્થરાઇટિસ એ છે ને એક ખાસો એવો બ્રોડ શબ્દ છે કે આમ અમારા મેડિકલ લિટરેચરમાં 100 કરતાં પણ વધારે પ્રકારના આર્થરાઇટિસ લિસ્ટેડ છે. આપણે સામાન્ય રીતે જેને ઘસારો કહીએ છીએ કે વા કહીએ છીએ, એને અમે મેડિકલ ભાષામાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહીએ, કે જે ઉંમરને કારણે થતો સાંધાનો ઘસારો છે. બીજા જે આર્થરાઇટિસ આવે કે જેમાં એક સંધિવા આવે કે જે રૂમેટોઇડ આર્થરાઇટિસ તરીકે ઓળખાય, અથવા તો કઠિયો વા કહેવાય એને, કે જેમાં લોહીની અંદર એવા તત્વો ફરેલા છે કે જે હાડકાને અને સાંધાને ડેમેજ કરે છે. તો એ રીતે આ ઘસારાનું પ્રમાણ હવે વધારે થઈ રહ્યું છે અને જે બીજા બધા પ્રકારના આર્થરાઇટિસ છે તે પણ હવે વધી રહ્યા છે. એટલે આર્થરાઇટિસ વધવાનું એક કારણ એ છે કે આપણી લાઇફસ્ટાઇલ, વિક્રમભાઈ. પહેલાંના જમાનામાં જેટલી ફિઝિકલ એક્ટિવિટી હતી એટલી હવે નથી. એટલે બેઠાડું જીવન થાય એને લીધે હાડકાં નબળા પડે, મસલ્સ વીક થાય, એને લીધે સાંધા પર લોડ વધારે આવે. અને બીજું જે છે તે ઓવરવેઇટ પોપ્યુલેશન વધી રહ્યું છે, બરાબર. એના કારણો બી આપણને બધાને ખબર જ છે. તો એ વજન વધે અને સ્નાયુ નબળા પડે, આ બે વસ્તુ ભેગી થાય એટલે બધો લોડ સાંધાની ગાદી પર આવશે, એટલે ગાદી જલ્દી ઘસાશે. તો આર્થરાઇટિસ માટે ઓપરેશન જરૂરી બને છે કે દવાથી જ કંટ્રોલમાં આવે છે? એટલે આમ તો છે ને વિક્રમભાઈ, 80% પેશન્ટોને ઓપરેશનની જરૂર નથી પડતી, ભૂલ, રાઈટ. કે માત્ર 20% લોકો જેવા હોય છે કે જેને કોઈ પ્રકારના ઓપરેશનની જરૂર પડે. એટલે જ્યારે તમારો આર્થરાઇટિસ શરૂઆતના તબક્કામાં હોય, બરાબર, ત્યારે જો તમે એની પ્રોપર કાળજી લેવા માંડો, જેમ કે તમે વેઇટ રિડ્યુસ કરો, તમે ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ ચાલુ કરો, તમારી ઉઠવા બેસવા ચાલવા ફરવાની બધી વસ્તુઓ પર તમે ધ્યાન રાખો, તો તમને એ આર્થરાઇટિસ વધતો અટકી શકે. અચ્છા, તમે આ પુસ્તિકામાં એક પ્રશ્ન તમે જો તો ફિઝિયોથેરાપી વિશે લખ્યું છે, આખું એક યોગ પણ વિશે પણ છે. જી. તો યોગ પણ ઘણી રીતે આમાં ઉપયોગી થઈ શકે છે. ચોક્કસ ઉપયોગી થઈ શકે છે. યોગ તો આપણું ઘણું જૂનું સાયન્સ છે વિક્રમભાઈ, અને એ ફ્લેક્સિબિલિટી માટે સૌથી સારી એક્સરસાઇઝ ગણાય આજની તારીખમાં, હું એવું માનું છું. કારણ કે યોગ જે છે તે શરીરના ઓલમોસ્ટ દરેક અંગને અસર કરે અને એના માટે કોઈ સ્પેશિયલ સાધનની જરૂર નથી, બરાબર. અને કોઈ પણ ઉંમરની વ્યક્તિ ધીમે ધીમે કરીને યોગ શીખી શકે અને પ્રેક્ટિસ કરી શકે. એટલે યોગથી ચોક્કસ જોઈન્ટ પેઇનમાં અને આર્થરાઇટિસમાં ફાયદો થાય. તો આર્થરાઇટિસમાં તમે આમાં પણ ઉલ્લેખ કર્યો છે કે પોષક આહારથી ફેર પડે છે, તો આહારને પણ લેવા દેવા કરીએ? હા, એટલે આહારને બે રીતે લેવા દેવા છે. એક તો એ કે જે વજન વધે એવો આહાર ન લેવો, અને સાંધાના માટે જે પોષક તત્વ છે એ આપણા ડાયટમાં વધારે હોય, તો જેમાં અમુક પ્રકારના વિટામિન્સ છે, યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ છે, પ્રોટીન છે. એટલે આ બધો આહાર આપણે બેલેન્સ ડાયટ તરીકે લેતા હોઈએ તો આપણે હાડકાની અને સાંધાની સમસ્યાથી બચી શકીએ. બીજી એક આપણે જાણકારી દર્શક મિત્રોને પણ આપણે આપી છે કે ઘૂંટણમાં ઇન્જેક્શન મૂકવા બાબતે તમે ઉલ્લેખ કર્યો છે, જે ક્યારે મૂકાવવું જોઈએ. અને કેટલાક લોકો મેં વાંચ્યું હતું તો કે ભાઈ શંકાની નજરે પણ જુએ છે કે એનાથી તકલીફ વધી જાય છે.
જી એટલે આમ છે ને તમારું તકલીફ કયા સ્ટેજમાં છે એના આધારે તમારા ડૉક્ટર તમને સજેસ્ટ કરી શકે કે ઇન્જેક્શન મૂકવાથી તમને કેટલો ફાયદો થશે. ઇન્જેક્શન એ ભાગ્યે જ એવું બને કે તમારી તકલીફને 100% ક્યોર કરી દે, પણ એ તમને રિલીફ આપે. અને ઇન્જેક્શન પણ ઘણા બધા પ્રકારના હોય છે, જેમ કે સ્ટીરોઇડનું ઇન્જેક્શન હોય છે, લુબ્રિકન્ટનું ઇન્જેક્શન હોય છે, પ્લાઝમાનું ઇન્જેક્શન હોય છે. એટલે તમારા પર્ટિક્યુલર પ્રોબ્લેમ માટે કયા પ્રકારનું ઇન્જેક્શન વધારે સુટેબલ છે કે તમે ઓર્થોપેડિક સર્જનની સલાહથી નક્કી કરી શકો. એની કે આડઅસર હોય. હા, એટલે આડઅસર હોય કે જો પ્રોપર ટેકનિકથી ન કરવામાં આવે તો એમાં ઇન્ફેક્શન થવાનું જોખમ રહેતું હોય છે. બીજું, જો તમે વારંવાર સ્ટીરોઇડના ઇન્જેક્શનો ઘૂંટણની અંદર મૂકાવો તો જે ઘૂંટણની ગાદી હોય તેને નુકસાન થઈ શકે છે. પણ આ સ્પોર્ટ્સમેન વધારે યુઝ કરતા હશે આના સ્પોર્ટ્સ સાથે એસોસિએશન. એટલે આ છે ને વિદેશમાં બહુ પ્રચલિત છે, કારણ કે ઇવન જનરલ પ્રેક્ટિશનર પણ સ્ટીરોઇડના ઇન્જેક્શન આપતા હોય છે. અને ઇટ્સ અ ક્વિક રિલીફ, એમ કે હવે તમે ઇન્જેક્શન લીધું ને પાછા કામે લાગી ગયા. તરત ઝડપી સારવારની જરૂર પડી છે. અચ્છા, તમે કીધું એક ચેપ્ટર છે ઘૂંટણની ઓસ્ટિયોટોમી, એટલે શું? એટલે એ વિક્રમભાઈ, જ્યારે ઘૂંટણમાં ઘસારો ડેવલપ થાય કે ઘૂંટણના એક ભાગના સાંધાને અસર થાય ત્યારે પગ ત્રાંસા થાય. આપણે ઘણીવાર જોઈએ છીએ કે અમને વ્યક્તિઓ વાંકા પગે ચાલતી હોય છે. તો જે સમયે આમ એટલે ઘૂંટણનો ઘસારો શરૂઆતના તબક્કામાં હોય અને પગ વાંકા દેખાતા હોય તો એવી વ્યક્તિને સમયસર જો આપણે પગનું અલાઇનમેન્ટ સીધું કરી આપીએ તો એનો ઘસારો વધતો અટકી જાય છે અને એને ની રિપ્લેસમેન્ટની જરૂર નથી પડતી. એટલે આ સારવારને ઓસ્ટિયોટોમી કહેવાય છે. એટલે પ્રાથમિક સારવાર છે. એ પ્રાથમિક સારવાર તો ના રહી શકાય, પણ એ ની રિપ્લેસમેન્ટ પહેલાંના સ્ટેજમાં કરવાનું છે કે જે સમયે તમે દાખલા તરીકે કોઈ 40-45 વર્ષની વ્યક્તિ છે કે જે એક્ટિવ છે, બરાબર, અથવા તો કોઈ સ્પોર્ટ્સમેન છે કે હવે એની એ જો રિપ્લેસમેન્ટ કરાવશે તો એવું બની શકે કે એની સ્પોર્ટ્સની કારકિર્દી પૂરી થઈ જાય. તો આવી વ્યક્તિઓમાં ઓરિજિનલ ઘૂંટણ જાળવવો હોય તો આ એક ઓપ્શન સારું છે. પછી આ યુનિકમ્પાર્ટમેન્ટલ ની એટલે શું? એટલે આપણા ઘૂંટણની અંદર 3 ભાગ આવેલા છે, જે અંદરનો ભાગ, બહારનો ભાગ અને આગળનો ભાગ. તો એવું બની શકે કે જે તે સમયે દર્દીના એક જ ભાગની ગાદી ખરાબ થઈ ગઈ. તો એવી વ્યક્તિઓને ફક્ત આપણે એટલો ભાગ રિપ્લેસ કરીએ એને જૂની કમ્પાર્ટમેન્ટલની રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે. કારણ કે આખું ઘૂંટણ બદલીએ એના કરતાં કોઈ પર્ટિક્યુલર ભાગ રિપ્લેસ કરવામાં આવે તો એમાં કાપકૂપ ઓછી થાય છે. જે ઘૂંટણના મુખ્ય લિગામેન્ટ્સ છે એ બધા લિગામેન્ટ્સ આપણે જાળવી શકીએ છીએ અને દર્દીની રિકવરી ઝડપથી થાય છે. એની ફિઝિયોથેરાપીની જરૂર ઓછી પડે છે અને દર્દીને વધારે નેચરલ ની ફિલિંગ આવે છે. અચ્છા, ની ઓપરેશનના દર્દીઓએ ઓપરેશન પછી કઈ કાળજી રાખવી જોઈએ ખાસ? ની રિપ્લેસમેન્ટ પછી આમ રિકવરી આવતા 1.5 મહિના જેટલો સમય લાગતો હોય છે અને એ સમયે ડૉક્ટરની સલાહ મુજબ તમે એક્સરસાઇઝ કરો, બરાબર, પછી સોજો આવી જાય તો આઈસ એપ્લિકેશન કરો, વધારે પડતી એક્ટિવિટી ન કરો. આ બધી શરૂઆતના તબક્કાની કાળજી છે. ચાલવામાં મુશ્કેલી પડતી હોય તો લાકડી અથવા તો વોકરનો ઉપયોગ કરો. અને એકવાર તમને પૂરેપૂરી રિકવરી થઈ જાય પછી તમે રૂટિનમાં બધી એક્ટિવિટી કરી શકો. પણ મુખ્યત્વે આ વ્યક્તિઓએ ઈજા ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે કોઈ પણ મોટી ઉંમરની વ્યક્તિઓને ઈજા થાય, હાડકું ભાંગે, તે લોકોને રિકવરી આવતા ટાઈમ લાગે. અને જ્યારે ની રિપ્લેસમેન્ટ કરેલું હોય એવી વ્યક્તિઓને ઈજા થાય તો ઘણીવાર એ ઓપરેશન જ આખું નવેસરથી કરવું પડે એવું સ્ટેજ આવી જાય. એટલે એ એક કાળજી રાખવાની હોય. બીજી મુખ્ય કાળજી ઇન્ફેક્શનને અનુલક્ષીને રાખવાની હોય, કારણ કે ની રિપ્લેસમેન્ટ પછી ક્યારેક એવું બને કે દર્દીને યુરિનનું ઇન્ફેક્શન થાય અથવા તો બ્લડમાં કોઈ ઇન્ફેક્શન થાય તો એ બેક્ટેરિયા ઘૂંટણની અંદર જઈને એ ભાગમાં ઇન્ફેક્શન ડેવલપ કરી શકે. એટલે એવી વ્યક્તિઓએ ની રિપ્લેસમેન્ટ કરેલું હોય તેવા લોકોએ ઇન્ફેક્શન ના થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ, કારણ કે જો ઇન્ફેક્શન થઈ જાય જોઈન્ટની અંદર તો ફરીથી ઓપરેશન કરવાની જરૂર પડે. એટલે આ બે બહુ કોમન ઇન્ફેક્શન છે, એક યુરિન ઇન્ફેક્શન અને બીજું દાંતનું ઇન્ફેક્શન. એટલે ડેન્ટલ પ્રોસિજર કરતાં પહેલાં પણ હું દર્દીઓને એવી સૂચના આપીએ કે તમારે ડેન્ટિસ્ટને કહો કે અમારું ની રિપ્લેસમેન્ટ થયેલું છે તે એન્ટીબાયોટિકની પ્રોફાઇલેક્સિસ આપે. એને કઈ રીતે કનેક્શન બને? એટલે આમ શું છે કે આપણો મોઢામાં છે ને પુષ્કળ બેક્ટેરિયા હોય વિક્રમભાઈ. આપણને એવું લાગે કે આપણું મોં હેલ્ધી છે, પણ દરેકના મોંની અંદર બેક્ટેરિયા હોય. અને જ્યારે એ દાંતની સારવાર થતી હોય અને દાંતમાં ઇન્ફેક્શન હોય
ત્યારે એ બેક્ટેરિયાને ઇઝીલી બ્લડમાં એન્ટ્રી મળી જાય અને એ લોહીમાં ફરતા ફરતા એ સાંધાની અંદર એટલા માટે જતા રહે કે એ ફોરેન બોડી છે, મેટલનો પાર્ટ છે, એટલે એ બેક્ટેરિયાને જલ્દી આકર્ષી જાય. એટલે એ કનેક્શન છે. અચ્છા, હવે ની રિપ્લેસમેન્ટ અને હીટ રિપ્લેસમેન્ટ તો એ એક જ દર્દીમાં એક જ જે પેશન્ટ જે નીનો પ્રોબ્લેમ છે ઘૂંટણનો એ રિપ્લેસ કરે એને પણ થઈ શકે કે એ સિવાયના ન થઈ શકે? બંને વચ્ચે કોઈ કનેક્ટિવિટી ખરી? આમ છે ને બંનેના જે ઇટિયોલોજી એટલે જે કારણો છે તે અલગ છે, પણ જેવી આ બંને છે ને એ વેઇટ બેરિંગ જોઈન્ટ છે, એટલે આપણા શરીરનું વજન આ બે સાંધાઓ પર ખેંચવા આવે. એટલે જે દર્દીઓને ઘૂંટણનો ઘસારો થયો હોય એને થાપાનો ઘસારો પણ થઈ શકે. આપણે લોકો એ રીતે લખી છીએ કે આપણા દેશમાં થાપાના સાંધાનો ઘસારો ઓછો જોવા મળે છે અને વિદેશની સરખામણીમાં હું તમને કહું તો ત્યાં આગળ 70% હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય અને 30% ની હોય, જ્યારે આપણે ત્યાં રિવર્સ છે. એટલે આપણે ઘૂંટણના દર્દીઓ વધારે જોઈએ. એનું કારણ શું? કદાચ એ છે ને એ જે જીનેટિક એનું બેકગ્રાઉન્ડ હોય, જે કોકેશિયન પોપ્યુલેશન છે એ લોકોમાં હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ વધારે જોવા મળે અને આપણું જે એશિયન પોપ્યુલેશન છે તો તેમાં હિપના પ્રોબ્લેમ ઓછા છે. બીજું શું છે કે આપણી પહેલેથી પલાઠીવાળીને બેસવાની ટેવ ને એને લીધે હિપના સાંધામાં થોડી ફ્લેક્સિબિલિટી વધારે હોય એવું બને અને એ જ કારણથી કદાચ ની ઘસારો જલ્દી થાય એવું પણ બને. પણ આમ જનરલી અમુક આપણે પ્રોબ્લેમ છે જેમાં ઘૂંટણ વાળીને બેસવાની ના પાડે છે, પલાઠી વાળીને બેસવાની ના પાડતા હોય ડૉક્ટરો, તો એ સારી જે આદત છે બેસવાની પદ્ધતિ આપણી બાપ દાદાના જમાનાથી ડાઇનિંગ ટેબલ બધું તાજે આવ્યું, પણ એક જમાનામાં તો બહુ પીછે બેસીને પલાઠી વાળીને બેસીને જમતા હતા. તો એ હેલ્પફુલ છે આને માટે આપણા બોડી માટે કે તો નુકસાનકારક? ના, એ ચોક્કસ હેલ્પફુલ છે વિક્રમભાઈ. આપણે જે આ બધા હાડકાને લગતી સમસ્યાઓ વધારે જોઈ રહ્યા છે ને એનું એક કારણ આ પણ છે કે આપણે આપણા જે બાપ દાદાઓ જે કરતા હતા તેનાથી ધીરે ધીરે દૂર થઈ રહ્યા છે. એટલે પલાઠી વાળીને બેસવાથી કે ઉભડક પગે બેસવાથી ઘૂંટણને ક્યારેય નુકસાન થતું નથી, પરંતુ જ્યારે તમારા ઘૂંટણ ઓલરેડી ઘસાઈ ગયા છે અથવા તો એમાં જે ડેમેજ થવાનું છે તે શરૂ થઈ ગયું છે, એવા સ્ટેજ પર આવ્યા પછી આ વસ્તુ કરવાથી તમને તકલીફ વધી શકે. પણ જે બાળપણથી આ બધું જો તમે કરતા રહેશો તો એમાં કોઈ નુકસાન નથી. અચ્છા, હિપ રિપ્લેસમેન્ટ અને ની રિપ્લેસમેન્ટ એમનો ખર્ચામાં ખર્ચો અલગ અલગ આવે કે બધું સરખું જ હોય છે એમાં? આમ છે ને સાંધાની કિંમતમાં થોડો ફેર આવે છે. એટલે હિપ જોઈન્ટના જે ઇમ્પ્લાન્ટ્સ છે તે થોડા કોસ્ટલી હોય છે અને એમાં થોડી વેરાયટીઝ પણ વધારે આવતી હોય છે. એનું બીજું એક કારણ એ પણ છે કે હિપ રિપ્લેસમેન્ટ છે ને વધારે ને વધારે યંગ એજમાં થાય છે અને આપણા દેશમાં હિપ રિપ્લેસમેન્ટ માટેનું મુખ્ય કારણ જે છે તે એવાસ્ક્યુલર નેક્રોસિસ નામની બીમારી છે કે જેમાં થાપાના બોલની અંદર બ્લડનું સર્ક્યુલેશન બંધ થઈ જાય છે અને એટલે બોલ જે છે તે સંકોચાવા માંડે છે. જેને માટેના મુખ્ય કારણોમાં એક સ્ટીરોઇડ દવાઓનું સેવન અને બીજું જે છે તે સિકલ સેલ નામની બીમારી અને ત્રીજું છે તે આલ્કોહોલ. એટલે આ બધા કારણોસર યંગ પેશન્ટની અંદર હિપ રિપ્લેસમેન્ટના ઇન્સિડન્સ વધારે હોય. એટલે માનો કે 20-25 વર્ષની ઉંમરે આ ઓપરેશન કરવામાં આવે તો દર્દીની 60-70 વર્ષની લાઈફ બાકી છે. એટલે હિપના પ્રોસ્થેસિસમાં આપણે વધારે સારું મટીરિયલ અથવા તો વધારે ડ્યુરેબલ મટીરિયલ યુઝ કરવાનો પ્રયત્ન કરીએ, એટલે એની કોસ્ટ થોડી વધારે આપે. પણ આ બંને રિપ્લેસમેન્ટ થયા પછી અમુક વર્ષો પછી ફરીથી કરાવવા પડે કે લાઈફ લોંગ? ના, લાઈફ લોંગ તો ન ગણી શકાય. એમ હું તમને ની રિપ્લેસમેન્ટની એવરેજ લાઈફ કહું તો 80% લોકોમાં એ 15 થી 20 વર્ષ ચાલતા હોય છે, બરાબર. અને મોટે ભાગે એવું થતું હોય છે કે 60 વર્ષની ઉંમર પછીની વ્યક્તિઓમાં જ્યારે ઓપરેશન થતું હોય ત્યારે સાંધાનું આયુષ્ય દર્દીના આયુષ્ય કરતાં વધારે રહેતું હોય છે. અને હિપ રિપ્લેસમેન્ટમાં પણ જે સિરામિકના ઇમ્પ્લાન્ટ્સ આપણે યુઝ કરતા હોઈએ તો તે 35-40 વર્ષ સુધી વ્યવસ્થિત રીતે કામ આપી શકે. અચ્છા, તમારી પાસે તો ઘણા બધા દર્દીઓના તમે ઓપરેશન કર્યા હશે, પણ અનયુઝ્યુઅલ કેસ હોય તમારી દ્રષ્ટિએ કે કંઈ રેર જોવા મળતું હોય એવું કેવો કંઈ દાખલો છે કે ધારો કે કોઈ એકદમ યંગ એજે કોઈને આ જરૂર પડી હોય અથવા તો કંઈક અલગ એક પ્રકારનું રેર એક દર્શન હોય? હા, એટલે એવા ઘણા બધા કેસીસ આવે કે જેમાં એટલે 17-18 વર્ષની ઉંમરે પણ હિપ રિપ્લેસમેન્ટની
જરૂર પડી શકે. ક્યારેક એવું પણ બને કે ઈજાને કારણે થાકો ડેમેજ થાય તો પણ આ વસ્તુ થઈ શકે. અને ઉંમરનું બીજું સ્પેક્ટ્રમ જોઈએ તો 80-85-90 એટલે મેં હાઈએસ્ટ એજ જો હોય તો 91 વર્ષની ઉંમરે પણ આ ઓપરેશન કર્યા છે. એટલે એને માટે હવે ઉંમરનો બાદ નથી. આપણે આગળ જેમ ચર્ચા કરીને તેમ કે દરેક ઉંમરની વ્યક્તિને એક્ટિવ રહેવું છે, બરાબર. એટલે જ્યારે આવી રીતે 80-85 વર્ષની પછીની ઉંમરની વ્યક્તિઓ મારી પાસે આવે ત્યારે મને આમ ઓછી ઈચ્છા હોય કે આ દર્દીને ઓપરેશનની જરૂર ન પડે તો સારું. પણ દર્દી પોતે એવું ઈચ્છતા હોય કે ના, હું બીજી રીતે ફિટ છું, જેટલું જીવવાનું હોય તેટલું પણ મારે સારી રીતે જીવવું છે, તો એ લોકો પછી ઓપરેશન માટે ઓપ્ટ કરતા. સો જનરલી આપણે તો એવી માન્યતા છે કે અમુક ઉંમર પછી 70-75 વર્ષની ઉંમર કોઈ બી વૃદ્ધ પડી જાય, કોઈ બી ડિરેક્શનમાં પડે, પણ હિપ ફ્રેક્ચર થઈ શકે એની શક્યતા વધારે હોય છે. એની પાછળ કોઈ સાયન્ટિફિક કારણ છે કે એવી માન્યતા છે? ના ના, એ બિલકુલ માન્યતા નથી. એ સાયન્ટિફિકલી પ્રૂવન છે, કારણ કે એ ઓસ્ટિયોપોરોસિસ નામની તકલીફને કારણે થતી ઈજા છે. એટલે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે વધતી ઉંમરે હાડકાં નબળા થવા. અને આ જેમ આપણા બોનની સ્ટ્રેન્થ છે ને વિક્રમભાઈ, 30-32 વર્ષની ઉંમર સુધી જ વધે. ઇટ ઇઝ લાઈક અ સેવિંગ્સ બેંક અકાઉન્ટ, બરાબર. કે તમે 32-35 વર્ષની ઉંમર સુધી તમે હાડકાને જેટલા મજબૂત બનાવી શકો કેટલા બનાવી ગયો, કારણ કે ત્યાર પછી ધીરે ધીરે એ ઘટવાનું જ. તમે ગમે તેટલું કેલ્શિયમ લો, વિટામિન ડી લો, પણ એ ગ્રાફ નીચે જ જશે. અને પર્ટિક્યુલરલી જે લેડીઝ છે તેમાં મેનોપોઝ પછી આ ઓસ્ટિયોપોરોસિસ ખૂબ જ ઝડપથી વધે છે, કારણ કે ઇસ્ટ્રોજન હોર્મોન જે છે તે હાડકાને મજબૂત રાખવા માટે જરૂરી છે. અને મેનોપોઝને કારણે ઇસ્ટ્રોજન બંધ થઈ જાય એટલે હાડકામાંથી કેલ્શિયમનું ધોવાણ વધી જાય. એટલે પોસ્ટ મેનોપોઝલ ઓસ્ટિયોપોરોસિસ જે છે, તો એને કારણે શું થાય છે કે હાડકાં જલ્દી કોચા પડી જાય છે. અને થાપાનું હાડકું પર્ટિક્યુલરલી એવા લોકેશન પર છે કે જ્યાં આની અસર મેક્સિમમ થાય. એટલે ઓસ્ટિયોપોરોસિસની સૌથી વધારે ઇફેક્ટ આવે તો એ થાપાના સાંધા પર આવે, કમરના મણકા પર આવે અને કાંડાના હાડકાં પર આવે. એટલે આ 3 ફ્રેક્ચર ઓસ્ટિયોપોરોસિસને કારણે વધારે કોમનલી જોવા. અચ્છા, મેલ અને ફિમેલમાં આનું પ્રમાણ આજે ની સર્જરી કે હિપ સર્જરી એવું બી જેન્ડર આધારિત છે કે? હા, એટલે ખરું. ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહીએ તો આમ દર 3rd લેડી અને એવરી 5th મેન. એટલે પેલામાં 5માંથી 1 અને આમાં 3માંથી 1. એટલે ફિમેલમાં બંને તકલીફોનું પ્રમાણ વધારે છે. અચ્છા, આ બંને તકલીફોને ખાળવા માટે કે આપણે જેમ કે ટાળી તો નહીં શકે કે ભવિષ્યમાં થઈ શકે, પણ જેમ બને એમ એને એક ઓછું એનું પ્રમાણ થાય એને માટે શું તમારી ટિપ્સ આપશો? એટલે આના માટેની તૈયારી છે ને બાળપણથી જ કરવાની હોય છે. એટલે સૌથી પહેલું તો છે ને આપણું લાઈફસ્ટાઈલ જ આપણે સુધારવાની હોય, કે નાની ઉંમરથી જ બાળકો વધારે પ્રત્યે પડતા ખેલકૂદ પ્રત્યે આકર્ષિત થાય એને માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ, જેથી કરીને નાનપણથી સાંધાની મજબૂતાઈ, હાડકાની મજબૂતાઈ એ બધું જેટલું વધારે ડેવલપ થયેલું હશે એટલું પાછળ જતાં આ સમસ્યા ઓછી રહેશે. અને જ્યારે મિડલ એજેડ વ્યક્તિ છે તો દરેક વ્યક્તિએ વેટ કંટ્રોલમાં રાખવું જોઈએ અને પ્રોપર એક્સરસાઇઝ કરવી જોઈએ. એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિ જિમમાં જાય કે દરેક વ્યક્તિ ક્લબની મેમ્બર હોય, બરાબર. પણ તમે સિમ્પલ એક્સરસાઇઝ જેવી કે વોકિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, બરાબર, ઇવન સ્ટેર ક્લાઇમ્બિંગ, તમે ફક્ત પગથિયા ચડવા ઉતરવાનું રાખો, બરાબર, સાદી દંડ બેઠક અથવા તો આપણા સૂર્ય નમસ્કાર. તો આ બધી સિમ્પલ એક્સરસાઇઝીસ બી જો તમે વધારેની ને અઠવાડિયામાં 3 દિવસ અડધો કલાક, એટલે અઠવાડિયાની 150 મિનિટ તમે આ એક્સરસાઇઝ માટે આપો તો એ આ વસ્તુને ખાવા માટે પૂરતી છે. અચ્છા, ફૂડનું ઇન્ટેક જે આપણે કહીએ છીએ એમાં કોઈ વેરાયટી લેવાથી ફેર પડે? કઈ રીતે એમાં કે અમુક ખોરાક તમે ધારો કે વિટામિન સી આધારિત પડે એવું કંઈક લેતા તારે આ એવા જેવા છે કે હાડકાની મજબૂતાઈ માટે કેલ્શિયમ અને વિટામિન ડી વાળો ખોરાક જરૂરી છે. વિટામિન ડી તો આપણને સૂર્યપ્રકાશમાંથી મળે, પણ આપણે સૂર્યપ્રકાશમાં બહુ જતા નથી, એટલે ભારત દેશની અડધી પ્રજા વિટામિન ડી ડેફિશિયન્ટ છે. એટલે વિટામિન ડી સપ્લિમેન્ટ આવે, બરાબર, ગોળી લેવાની હોય જે મહિનામાં 1 વાર કે 15 દિવસે 1 વાર દર્દી લઈ શકે. અને કેલ્શિયમ રિચ ફૂડ જેમ કે ડેરી પ્રોડક્ટ્સ છે, દહીં છે, છાશ છે, પનીર, લીલા શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ, એટલે આ બધું આપણને હાડકાની સમસ્યાથી બચાવવામાં મદદરૂપ થાય છે. થેન્ક યુ વેરી મચ સંકેતભાઈ, તમે અમારી સાથે જોડાયા છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વિક્રમભાઈ.
આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.